તો ચાલો આજે હું તમને છે ને ફેટ લોસ માટેની 6 ટિપ્સ બતાવું. અને 6 નંબરની ટિપ્સ છે ને તો હરેક બધા ભૂલ કરે છે અને થાય પણ છે એનાથી. એ જાણવા માટે રીલ્સને આખી જોજો. તો ટિપ્સ નંબર 1 કે તમારી હરેક મીલની અંદર તમારે છે ને પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. જેમ કે ટોફુ છે, દહીં છે, પનીર છે, બધી જાતની મિક્સ દાળ છે, સોયા ચંક્સ છે, એ જેની અંદરથી તમને પ્રોટીન વધારે મળે છે એ તમારે લેવું જોઈએ જમવાની અંદર, જે તમારો મસલ્સ ગેઇન કરશે અને ફેટ લોસ કરવામાં મદદ કરશે. ટિપ્સ નંબર 2 કે બહારની વસ્તુ એકદમ બંધ કરવી જોઈએ, જેવી કે બેકરી છે, હોટલ છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, એવું બધું જ બંધ કરવાનું છે જે વજન વધારે છે અને નહીં નવા રોગને આમંત્રણ આપે છે. ટિપ્સ નંબર 3 કે તમારે પૂરતું પાણી પીવાનું છે, જેના થકી તમે ઓવર ઇટિંગ કરતા બચી શકશો અને વેટ લોસની અંદર તમને સારી એવી હેલ્પ પણ મળશે. ટિપ્સ નંબર 4 કે તમારે છે ને પૂરતી ઊંઘ લેવાની છે. જો તમે ઘણી વખત એવું થાય કે આપણે રાત્રે મોડે સુધી જાગતા હોઈએ ને તો આપણને છે ને કંઈ ને કંઈ ખાવાની ઈચ્છા થાય અથવા તો ભૂખ લાગે, તો આપણે કંઈ ને કંઈ ખાઈ લઈએ તો એનાથી આપણું વજન વધી શકે છે. તો ધ્યાન રાખવું કે તમે વધારેમાં વધારે 11 વાગ્યા સુધીની અંદર સૂઈ જાઓ અને સવારે વહેલા જાગો, એ રીતના તમારે શેડ્યુલ બનાવવો જોઈએ. ટિપ્સ નંબર 5 કે તમારે કેલેરીની અંદર જમવું જોઈએ. તમે શું જમો છો એની તમને કેલેરી ખબર હોવી જોઈએ. મતલબ કે તમે પીઝા ખાઓ છો તો એમાં તમને આઈડિયા આવી જાય કે આની અંદર કેલેરી વધારે જોઈએ, પણ જો એની સાઈડમાં તમે ઘરનું જમો તો એમાં કેલેરી ઓછી હોય, જો તમે બિંદાસ પણ જમી શકો અને તમારો ફેટ લોસ પણ થાય. અને ટિપ્સ નંબર 6 જે મેં કીધું હતું ને આ બધા ભૂલ કરે એ છે કે ધીરજ રાખવી. બધાનું વજન વધતા છે ને કમસે કમ 1-2 વર્ષ જેવું થયું હશે વજન વધવાની અંદર, પણ બધાને રિઝલ્ટ 1 મહિનાની અંદર જોઈએ કે મારો 1 મહિનામાં 10 કિલો વજન ઘટી જાય, જે ઇમ્પોસિબલ છે, પોસિબલ જ નથી. તો ધીરજ રાખવી જોઈએ અને એની માટે મેડિસિન કરવું જરૂરી છે. પણ હા, આ બધા માટે ડાયટ પણ કરવું જરૂરી છે. તો ડાયટ માટે છે ને મને જલ્દી ફોલો કરી લો, કેમ કે હું ડેઈલીના વ્લોગ મૂકું છું કે તમારે રોજ ડાયટમાં શું જમવું ને તે. થેન્ક યુ.